અજલબેન, આજરોજ વોર્ડ નંબર 7ની જનતાએ આપને જંગી બહુમતીથી ચૂંટી કાઢ્યા છે. હવે આવનારા દિવસોમાં મતદારોની આશા અપેક્ષાઓ આપની પાસે હતી. જી હવે આપ ચૂંટાઈ આવ્યા છો, લોકોના સુખાકારી માટે ક્યાં ક્યાં કામ કરશો? જી બિલકુલ. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ આભારી છું કે તેઓ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો તેના ઉપર મેં પહેલાં પણ કીધું કે હું જરૂરથી ખરી ઉતરીશ. અને સાથે હું એ તમામ જનતાની આભારી છું, તમામ મતદારોની આભારી છું કે જેઓએ મત આપીને મને બહુ જંગી બહુમતીથી આ જીત અપાવી છે. તો હું બદલ હું નાગરિકોને ખૂબ ખૂબ આભારી છું. અને જેમ લોકોની જે પણ અપેક્ષાઓ જે રહેલી છે અમારી પાસેથી, જે પણ અમારી પ્રાથમિકતામાં જે પણ કોઈ કાર્યકર્તા હોય એની પ્રાથમિકતામાં જે કાર્યો આવતા હોય છે, અમારા જે કાર્યકર્તાઓના કાર્યમાં આવે છે, રોડ રસ્તાઓને લઈને, વીજળીને લઈને, પાણીને લઈને જે પણ કોઈ કાર્યો છે અમે જરૂરથી એને સોલ્વ કરીશું. લોકોની ઘણી બધી જે અપેક્ષાઓ રહેલી છે એના ઉપરથી અમે જરૂર એના ઉપર પગલાં લઈશું. ચાણક્ય સાયન્સ સ્કૂલ ઉના કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ. ચાણક્ય સાયન્સ સ્કૂલ ઉનામાં જ્યાં હોસ્ટેલમાં બાળકો માટે સલામતી, આરામ અને શાંતિ, સ્વસ્થ રૂમ, પૌષ્ટિક ભોજન, ડિસિપ્લિન એન્વાયરમેન્ટ અને ઇવનિંગ સ્ટડી સાથે પર્સનલ ગ્રોથ થાય છે. સ્પોર્ટ, ઇન્ડોર ગેમ્સ એન્ડ ગાઈડન્સ સાથે અહીં દરેક દિવસ એક યાદગાર અનુભવ બને છે. ચાણક્ય સાયન્સ સ્કૂલ ઉના, જ્યાં બાળકો સુરક્ષિત અને ખુશ રહે છે.